યુજીસીના કાયદા અને અત્યાચારો સામે વડોદરામાં જન આક્રોશ રેલી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। વડોદરા શહેરમાં આજે એસસી એસટી અને ઓબીસી સમાજ દ્વારા વિવિધ પડતર માંગણીઓ તથા અન્યાયી કાયદાઓના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન અલકાપુરી ખાતેથી વિશાળ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેસકોર્સ સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા થઈને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી। રેલીના આગેવાનોએ જણાવ્યું હતું કે યુજીસીના છેલ્લા 50થી 60 વર્ષ જૂના કેટલાક કાયદાઓના કારણે વિદ્યાર્થીઓને અન્યાય સહન કરવો પડી રહ્યો છે। રોહિત વેમુલા અને પાયલ તડવી જેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સાઓનો ઉલ્લેખ કરી શિક્ષણ ક્ષેત્રે સમાન હક અને ન્યાયની માંગ ઉઠાવવામાં આવી હતી। આઝાદીના આટલા વર્ષ બાદ પણ એસસી એસટી અને ઓબીસી સમાજ પર થતા અત્યાચારો યથાવત હોવાનું જણાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આગેવાનોએ ચીમકી આપી હતી કે જો ફેબ્રુઆરી મહિનામાં માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી 5મી માર્ચે વડોદરા જિલ્લામાં હજારો લોકો વિવિધ સંગઠનો સાથે મળીને ઉગ્ર આંદોલન કરશે। રેલીના અંતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકાર સુધી આ મુદ્દાઓ પહોંચાડવા રજૂઆત કરવામાં આવી હતી। આજે યુજીસી બાબતની અંદર એના સમર્થનની અંદર વડોદરા શહેરના વડોદરા જિલ્લો સર્વ સંગઠનોના બધા ભાઈઓ બહુજનો ભેગા થઈ અને યુજીસીનું સમર્થન કરવા માટે એક આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું અને એક કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ એક સરકારની ચાલ છે, એને લાગુ કરવું, ઓબીસીને એડ કરવા, પછી રોડ ઉપર લોકોને ઉતારવા અને 15% લોકોની જીત કરવી। આપણે ન્યાયાલય ઉપર પૂરો ભરોસો છે, પરંતુ ઘણી ગણીને જે મનુવાદીના લોકો જે જજ બન્યા છે એનો વિરોધ છે અમને, પણ આજની સરકારનો વિરોધ છે। તો અમારો જે એક્ટ હતો પહેલાં જે હતું એ એવાને એવું જ હમણાં ચાલુ રાખે, જ્યારે પણ એ સુપ્રીમ કોર્ટ જ્યારે ચુકાદો આપે ત્યારની વાત ત્યારે છે, એના સમર્થન માટે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે।